પડ્યો કેવું નથી ઘડી મારું લેજો ગણી લે સાહેબ હું આગળ બની ગયો ઘડી બે આજે રાજકોટમાં કબીર મંદિર ખાતે આજે ભક્તજનો બિરાજમાન છે અને સાહેબ નરસિંહદાસ સાહેબ અને કબીર સાહેબના આશીર્વાદથી પોતાનું જીવન ધન્ય બનાવે છે। કબીર કહે કમાલ કો દો બાતા सीख ले, कबीर कहे कमाल को दो बाता लिख ले, कर साहेब की बंदगी भूखे कौन। कबीर कहे सब निर्धन धनवान नहीं कोई, धनवान जाको जानिए राम नाम। कबीरा कुआ एक है पनिहारी अनेक, बर्तन सबको न्यारो बिरो पानी सब में। कबीर साहबना आज दर्शन में पधारी। कबीरा तेरी झूपड़ी गलकट्टे के पास, जो करेगा सो भरेगा फिर क्यों हुआ उदास। આજે કબીર સાહેબના દ્વારે ભક્તજનો બધા પધાર્યા છે અને ભાઈ ભરોસે મોહી હનુમંતા બીનુ કૃપા મિલેની સંતા। આજે વિભીષણ કે છે હનુમાનજીને કે મારે રામને દર્શન કરવા છે, પણ જો સંત મળે, નરસિંહદાસ બાપુ મળે, દયાલજી આપણા દયાલદાસજી મળે તો કબીર સાહેબ મળે। તો એ સંતોની કૃપાથી આજે જેનો કારણ કે સંત મળે પરમારથી, સંત જગતની અંદર સંતના આશીર્વાદ મળી જાય એટલે આરાધના આધ્યાત્મિકતા સાધના પછી અનુભૂતિ થાય અને અનુભૂતિ આજે એને કબીરે કીધું કે દેને કો ટુકડા ભલા લેને કોરી નામ। ઈશ્વરનું નામ છે એટલે મનુષ્યને જૈસે પંખી પંખ બિના ऐसे મનુષ્ય હરિનામ બિના। હરિનામ આજે અહીંયા કબીર સાહેબના ચરણોમાં તુલસીદાસ ગુણને વંદન કરું છું। રાજકોટમાં 3 દિવસનું તારીખ 26, 27 ને 28 એ રણછોડનગરથી શોભાયાત્રા નીકળી અને શોભાયાત્રા ભગવતીપરામાં કબીર વાડીએ જશે, જેમાં આરાધના સાધના ભજન કીર્તન અને ભોજન અને સંતોના દર્શન એવા કાર્ય થશે। તો આજે અહીંયા પૂજ્ય બાપુના જે નરસિંહદાસ બાપુ આજે નહીં, હું તો અનેક વર્ષોથી એને બસ એક જ વાત છે, બસ ખીલાવો, ખાવો નહીં, બસ એ ખવડાવવાની વાત એની જેમાં અને કબીર સાહેબે એ કીધું કે કબીર સાહેબે એમ કીધું કે 2 જ વાત, સાહેબને બંદગી અને ભૂખાને જમાડવા। આ સાહેબજીના આજે રાજકોટથી મને આજે 10-10 લાખ માણસો સાંભળવા વર્ષોથી અને 52 વર્ષથી સ્ટેજ ઉપર છે, પણ એ આની કૃપાની આ સંતની કૃપા દિવ્ય ચેતન મહાપુરુષોની સ્મૃતિમાં વિશ્વ કલ્યાણ અર્થે 71 આનંદ આરતી મહાયજ્ઞ તેમજ 3 દિવસીય બૃહદ સંત સમાગમ ભંડારા મહોત્સવ। આ મહોત્સવ આધ્યાત્મિક, ધાર્મિક અને માર્મિક મહોત્સવ છે। આ મેળો છે, મેળે આવે, મેળે જાય, મેળો કહે એવું મેળાનો કલાકાર એટલે મેળો કેવો કે આ તો આધ્યાત્મિક ભક્તિ આરાધના સાધનાનો મેળો છે। એમાં પૂજ્ય અમારા નરસિંહદાસ બાપુ આજથી ને વર્ષોથી કોઈ દુઃખી નથી અને હું તો એમ કહું છું કે સીતારામ એક રામાયણનો અદ્ભુત રામાયણ જુઓ છે કે સીતારામ લક્ષ્મણ સહિત વંદો પવન કુમાર કૃપા કટાક્ષ વીરો કી મોહી પૂરણ થયું છે। ત્યાં આપણી સામે ઉભા છે, કૃપા કરી મારે સમજવું એમ। આજે કલયુગ કેવલ નામ, કલયુગમાં સુમેરન કરી લે મેરે મના હરિ નામ દેના જીવન સુરા। અમારા નરસિંહ બાપુ સાહેબ, ગુરુ શ્રી સમદાસજી સાહેબ, મનસી દયાળ સાહેબ, ગુરુ નરસિંહ સાહેબ બધા અહીંયા બિરાજમાન છે અને બધાને આમંત્રણ પાઠવે છે। બધા અખબારો દ્વારા લખાણું છે અને જીવનમાં આજે આપણે માણસ જીવન જીવવું છે, અત્યારે મારે દુઃખિત છે, પણ જો સંતના ચરણમાં પહોંચી જાય, ઈશ્વરના ચરણમાં પહોંચી જાય તો આ કળિયુગના આજે આવા સંતો અમારા નરસિંહદાસ સાહેબના ચરણોમાં આજે ઘણા જીવન ધન્ય બનાવ્યું છે। પહેલાં તો આજે એક મૂર્તિ પધરાવી મંદિરમાં, યજ્ઞ કર્યો, હવન કર્યા, યજ્ઞ પણ
આ સંતો એમ કે યજ્ઞમાં તો સ્વાહા 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 કરો કે પૂર્ણ નથી, પણ આ અંતારનો યજ્ઞ છે, મહાયજ્ઞ કે એમાં 2 રોટલા ખાધા એટલે પૂરું, બસ એમ કે. એટલે અને એ મંદિરમાં મૂર્તિ પધરાવે, એમાં બ્રાહ્મણો વેદ મંત્રો કરે, પણ એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય. વિશ્વાસ તો આ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક કબીર સાહેબ આ દુનિયાની વિશ્વ લેવલ ઉપર નહીં, જ્યાં હોય ત્યાં બધાના આશીર્વાદ મળે છે. એને મળવું કેમ? હનુમાનને રામને મળવું છે, પણ હનુમાનજી રામના રૂપમાં ગયા, એના દર્શન પર લાભ પડી મળે. તો આ સાહેબ નરસિંહદાસ સાહેબના ચરણોમાં જઈએ, કારણ કે વર્ષોથી આધ્યાત્મિકની ક્રિયા પછી બધાની અનુભૂતિ કરાવી શકે છે. એટલે આપણે કંઈ નામ લઈને બધા સંત સાહેબ ને સત સાહેબને, પણ એણે તો પોતે આખું જીવનમાં પૂરું કરી દીધું. અને કેના માટે? બીજાને માટે. આટલા બધા એમાં આપણે ઘરે 5 જણા જમવા માટે કંટાળ જાય, ક્યાં જમવા નથી, પણ આ તો કે બસ જમીન દેજો, પ્રસાદ લઈને જાઓ, હરે કીર્તન ને આ બધી અહીં. અને આ બધી આજનું આ એક મહાપ્રસંગ છે, અને આજનો આ દિવસ છે. બધા શું કે સાલ મુબારક નહીં, સત્સાહેબ કયો, રામ રામ કયો, કૃષ્ણ કયો, જેને માનતા હો. કારણ કે આ 9 વર્ષ આખું જીવન કરે છે. આજે જે કરો આખું વર્ષ બને. અને કીધું કે પંછી પાને પીને છે ઘટે ને સરિતા નીર, ધર્મ કીએ ધર્મ ના ઘટે, સારી કરે રંગી. એટલે ઘણી વાતો છે કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. કહેવાને આવ્યો છું, કરગરવા નથી આવ્યો. બીજાની જેમ આ જીવન નસૂર થયો. હે દયાના સાગર, હે નરસિંહદાસ બાપુ, હે કબીર સાહેબ, હું તમારા ભૂવાય છું, કરવા નથી. કારણ કે આજે સંતોના એવા બધા ચમત્કાર. એક સંત એને કીધું પણ 3 મહિના પછી આ ડુંગરમાંથી બહાર કાઢજો, સમાધિ દેવાય. બધા પબ્લિક ભેગી થઈ ગઈ, લાડીએ બધા બાપુ અંદર ગયા. 3 મહિના પછી બહાર આવ્યા તો એ સત સાહેબ સીતારામ બોલો નીકળ્યા. એ કે ચમત્કાર થયો, કે ચમત્કાર થયો, નામ ક્યાં બતાવે. નામ કે મેં નામનું સુવર્ણ કર્યું, અને માણસ મળતો નથી, નૃત્ય હોતું નથી. સમજી લીધું. આ તો દાડાની ના પાડે, દાડા ન હોય. કારણ કે તમે જીવતા જ પોતે જો આપણે અમર બનાવી દે છે. કબીર સાહેબ, નરસિંહ સાહેબ, આ બધા આપણે અમર બનાવીએ. અને એ કે સંત કેમ કરવાનું, સંત કેમ કરવાનું, સંત કરે એમ ન કરે. કે સંત જે કરી શકે એના રસ્તા પર આપણે જવાનું છે. આજે અમારા બધા અમે પ્રેસમાં કહેતા, મને મજા આવતી સુરતથી, કે બધા આ જિગ્નેશભાઈ બધા હતા, અમારા મોટા પપ્પા બધા હતા, અને અમારા લઘુમન જે હતા, અમે લઘુમન કે હું સાથે ગોંડલિયા છું. મારી બાપુને હાર આવું નહીં, રાજકોટ ગોંડલિયા છે, પણ 52 વર્ષથી આપણે હજુ કશું આ શરીરમાં કમી નાખ્યું. 52 વર્ષથી આપણે ઉઠાઈ ગયું, અને અંદર લખ્યું છે બધું, પણ મને થઈ ગયા. મને આને મને રાજી થઈ ગયો, મેં મારું દુકાન મળ્યું. અમારો વિશ્વાસ પ્રતિભા નથી. જો કદાચ જો આ બોલે ને નો થાય ને તો ભગવાન નામ નો લેતા. એ માણસ છે સાહેબ. તુલસીદાસ બોરિયાની 52 વર્ષમાં આખી દુનિયાના સંતો જોયા છે. આ મારો ભગવાન છે, મને ભગવાન માનતું. તુલસીદાસ બોરિયાના સાહેબ, જય શ્રી રામ, જય બજરંગ, જય હનુમાન, જય શ્રી કૃષ્ણ. અને બધાને વિનંતી કે અમારો બાપ ક્યાં ને સાહેબ.
બસ મોટી બંધ કરી દે શાંતિ એને ભાઈ એનું ઓલું જ હોય હવે આખા વિડીયા આ યુટ્યુબ ચેનલ છે તમારી ચેનલ છે કપાઈ જાય એમ તો જો હવે ડાઉનલોડ કરી હા